જમ્મુ કાશ્મીરના પહલગામ ખાતે આતંકી હુમલા બાદ ગુજરાત રાજ્યની દરિયાઈ સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે। રાજકોટ રેન્જમાં કુલ 5 જેટલા જિલ્લાઓનો સમાવેશ થાય છે। તે પૈકી મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા દરિયાઈ તટ સાથે જોડાયેલા છે। ત્યારે ખાસ કરીને દેવભૂમિ દ્વારકાના પ્રતિબંધિત ટાપુઓ પર ડ્રોન મારફતે એસઓજી દ્વારા નજર રાખવામાં આવી રહી છે। સાથે સાથે દ્વારકાધીશ મંદિરની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે। જગત મંદિર દ્વારકા ખાતે ફરજ બજાવનારા અધિકારીઓ તેમજ કર્મચારીઓને ચોક્કસ બ્રીફિંગ પણ આપવામાં આવ્યું હતું। સાથે સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે લેન્ડિંગ પોઈન્ટ આવેલા છે ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી। ટીમો એલસીબી, એસઓજી અને સાથે સાથે જે બીજી ટીમો છે એ તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવેલ છે। તેમજ વધારે મોટા જગ્યા ઉપર જે વાહન ચેકિંગની પણ કામગીરી કરવામાં આવેલી છે। વિશ્વ પ્રસિદ્ધ દ્વારકા મંદિરની પણ સુરક્ષામાં રિવ્યુ કરવામાં આવેલો છે। અરવલ્લીથી સમાચાર। કાલે મોડાસા માર્કેટયાર્ડ રહેશે બંધ। આતંકી હુમલાના વિરોધ બંધ રાખવાનો નિર્ણય છે। માર્કેટયાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રખાશે। વેપારીઓ બંધનું એલાન કરી રોષ વ્યક્ત કર્યો છે। બંધ પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી છે।